નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 10 ચુંબક સાથે ગમતની વાત કરવાના છીએ। તો અહીંયા પાઠ નંબર 10નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 10 ચુંબક સાથે ગમત। એમાં પહેલું, ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને આકર્ષે છે તો સમાન। ચુંબકની બનાવટના આધારે ચુંબકના પ્રકાર કૃત્રિમ અને કુદરતી ચુંબક છે। ત્રીજું, ગજિયા ચુંબક ઉપર દોરી બાંધીને મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। ગજિયા ચુંબકની ઉપર કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ધ્રુવો પાસેના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે। દિશા જાણવા માટે હોકા યંત્ર વપરાય છે। ત્યાર પછી જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી। તો સોયાકાર ચુંબક બરાબર, એમાં આવશે બી હોકાયંત્ર। ગજિયો ચુંબક એમાં હોકાયંત્ર। પહેલું છે સોયાકાર ચુંબક, એમાં હોકાયંત્ર। બીજું ગજિયો ચુંબક છે, એમાં રેફ્રિજરેટર। અને કંકણાકાર ચુંબક છે, એમાં લાઉડ સ્પીકર આવશે। આ રીતના આપણા જોડકા થશે। ત્યાર પછી વર્ગીકરણ કરો। એમાં લોખંડ, કાગળ, કાપડ, નિકલ, ચામડું, લાકડું, કાચ, કોબાલ્ટ ને પ્લાસ્ટિક, એમાં ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ। મિત્રો ઘણાની સ્વઅધ્યયન પોથીમાં અહીંયા વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક લખ્યું છે, તો આ જ મુજબ જવાબ આવશે। ચુંબકીય પદાર્થ એટલે કે વિદ્યુત સુવાહક પદાર્થમાં લોખંડ, નિકલ, કોબાલ્ટ આવશે। બિનચુંબકીય પદાર્થ એટલે વિદ્યુત અવાહક, એમાં કાગળ, કાચ, કાપડ, લાકડું, ચામડું, પ્લાસ્ટિક આવશે। ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેના કેટલા ધ્રુવ હોય, કયા? ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ N અને દક્ષિણ ધ્રુવ S। ત્યાર પછી હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી 10મું છે, ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને કેવી રીતે અલગ કરશો? ખાંડ અને ટાંકણી ભેગી થઈ ગઈ છે, આ બંનેને અલગ કરવા અમે ચુંબક ફેરવીશું જેથી ટાંકણી ચુંબક સાથે ચોંટી જાય। 11મું, આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનની યાદી કરો। ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી, માઇક્રોફોન, આ બધામાં ચુંબક વપરાય છે। હવે જે આપણે પ્રશ્ન નંબર 11માં જવાબ લખ્યો છે, જે ઉપકરણો એના આધારે જવાબ લખવાનો છે। ઉપરોક્ત પ્રશ્ન 11માં તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારનું હોય છે? તો આપણે જે હમણાં જવાબ લખ્યો એમાં ચુંબક છે ગોળ આકારનું હોય છે, એટલે એને કહેવાય કંકણાકાર। તો કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે, તેનો આકાર ગોળ હોય છે। ત્યાર પછી 13મું આવે છે, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે? તો ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકત્વ નાશ પામે છે। ત્યાર પછી 14મું છે, ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શા માટે? જેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, તેથી મોબાઈલ, ટેલિવિઝન, કોમ્પ્યુટરમાં ચિત્રમાં અસ્પષ્ટ દેખાય છે, ક્યારેક કાળા, લીલા, વાદળી ધબ્બા જોવા મળે છે। બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે ત્યારે, તો એ છે આપણે પ્રશ્ન પૂછ્યો, બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે? તો બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે। બીજો છે બી, બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે? બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મો નાશ ન પામે માટે। ત્યાર પછી કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો? કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવી જેથી લોખંડની ખીલી ચોંટી જાય।
તમારા ઘરમાં ક્યાં ક્યાં ચુંબક વપરાય છે? અમારા ઘરમાં ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટી વગેરેમાં ચુંબક વપરાય છે. 18મું, તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે? તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે. 19મું, ચુંબકની મદદથી કયા મેજિકલ ટોય બનાવી શકાય છે? ચુંબકની મદદથી કાર, સ્ટન્ટ કાર, જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા મેજિકલ ટોય બનાવી શકાય છે. 20મું છે, બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટી કેવી રીતે અલગ તારવશો? બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જઈશું, જેથી પટ્ટી સાથે લોખંડની ખીલી આકર્ષાઈને ચોંટી જશે. તે પટ્ટી ચુંબકની હશે. 21મું, ચુંબક સાથે ગમત. સાધન સામગ્રી: રબરનો ટુકડો, સ્ટ્રો, કંકણાકાર ચુંબક, નંગ 4, દેડકાનું ચિત્ર. ત્યાર પછી આ રીતની આપણને પદ્ધતિ આપી છે. એક લંબચોરસ આકારનો રબરનો ટુકડો લેવાનો, તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવવાની જેથી સ્ટેન્ડ બને. 3 થી 4 કંકણાકાર ચુંબક લેવાના. ચુંબકના ધ્રુવો નજીક રહે તે રીતે સ્ટ્રોને અંદર ગોઠવો. સૌથી ઉપરના ચુંબક પર દેડકાનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવો. અવલોકન કરો અને તમારા અવલોકનની નીચે નોંધ કરો. તો અહીંયા દેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે, જેથી અપાકર્ષણ છે. આમ થવાનું કારણ કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે. ત્યાર પછી પ્રવૃત્તિ એમાં 22મું, ચુંબકનો ઉપયોગ કરી તમને ગમતું એક સરસ રમકડું બનાવો. સાધન સામગ્રી: 2 ચુંબક, 2 ગાડી, પટ્ટી. એમાં રચના: સૌ પ્રથમ 2 ચુંબક લો અને 2 રમકડાની કાર લો. તેના પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગજિયા ચુંબક બાંધો ને પછી એકબીજાની નજીક લાવો. તો આ રીતની મિત્રો આકૃતિ થશે. હવે કાર્ય પદ્ધતિ લખવાની છે મિત્રો. તો કાર્ય પદ્ધતિમાં તમે આ રીતની લખી શકો છો કે ચુંબકના સમાન ધ્રુવો એસ અને એન પાસે લેવાથી અપાકર્ષણ થાય છે, એટલે ગાડી એકબીજાથી દૂર જાય છે. જ્યારે એન અને એસ છેડો રાખવાથી ગાડી એકબીજાની નજીક આવે છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 10 ચુંબક સાથે ગમતનું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.